નમસ્કાર. અમરેલીના મોણપુર ગામે વિકાસનો મહત્વપૂર્ણ પ્રસંગ જોવા મળ્યો. અહીં આશરે 27,84,000 રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને ઉર્જા કાયદા મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે સૌની યોજનાનો વાલ ખોલીને નર્મદાના નીરથી વિસ્તારમાં નદીઓ વહેતી કરવાની શરૂઆત કરાઈ. મોણપુર ગામના આશરે 1348 જેટલા ખેડૂતોને લાભ મળશે તેમજ 14 જેટલા ચેકડેમો પણ ભરાશે તેવી માહિતી આપવામાં આવી. કાર્યક્રમ દરમિયાન કૃષિમંત્રી અને ઉર્જા મંત્રીનું ઢોલના તાલે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. સાંસદ ભરત સુતરિયા સહિત સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સૌની યોજનાના વિચાર માટે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું હતું કે આ યોજના ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવશે. જ્યારે ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ કમોસમી વરસાદ મુદ્દે વિરોધીઓ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ખેડૂતો માટે મોટા પાયે સહાય પેકેજ જાહેર કરીને સીધા ખેડૂતોના ખાતામાં રકમ જમા કરાવી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. આજનો મોણપુર માટે ઐતિહાસિક દિવસ છે. વર્ષોથી ખેડૂતો જે પાણીની રાહ જોઈ રહ્યા હતા, સૌની યોજના લિંક 4માંથી પેટાવાલ 5 નંબર, આજે એનું સુખદ લોકાર્પણ થયું છે. આનાથી આસપાસના ગામ અને મોણપુરના 1348 ખેડૂતોને સીધો જ ફાયદો થાય. ત્યાર પછી પશુ પક્ષી અને પશુપાલનનો વ્યવસાય જે લોકો ધરાવે છે એને પણ આનાથી બેનિફિટ થાય. ત્યાર પછી આ પાણી નાના મોટા 13 થી 14 ચેક ડેમમાં જાય, એટલે આનાથી ખેડૂતોને ટૂંકમાં જે એક પિયત લેતા હતા એના બદલે 2 થી 3 પિયત લે એટલો ચોખ્ખો ફાયદો થાય. ત્યાર પછી આ તળાવ ભરાય, અહીંથી પાણી ચિત્તલ અને જસવંતગઢ પણ જવાનું છે, એટલે ચિત્તલ જસવંતગઢ ધરાય મોણપુરના ખેડૂતને સીધો જ ફાયદો થાય. અને આ તકે વિશેષ આભાર જીતુભાઈ વાઘાણી સાહેબનો માનવો પડશે. કૌશિકભાઈ વેકરિયાએ આ વાલ માટે ખૂબ મહેનત ઉઠાવી છે. આ વાલનો પ્રશ્ન અમારો વર્ષોથી, જ્યારે કૌશિકભાઈ જિલ્લા ભાજપના પ્રમુખ હતા ત્યારનો અમારો પ્રશ્ન હતો. 4 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો. પહેલી વખતે સરકારને ટૂંકમાં અધિકારીઓએ આ વાલની નામંજૂરી આપી દીધી હતી કે આ વાલનો કુદરતી ઢાળ ઉપલબ્ધ નથી એટલે આ વાલ તમને નહીં મળે. પણ કૌશિકભાઈએ ખૂબ બધી મહેનત ઉઠાવી આ વાલ માટે અને અમારા ગામ માટે, અને ફરીવારથી ડ્રોઈંગ કરાવડાવ્યું. ત્યાર પછી 2 વર્ષ પહેલાં આનો જોબ નંબર આવ્યો અને 2 વર્ષમાં કામનું આજે લોકાર્પણ પણ થઈ ગયું છે. એટલે આ તકે કૌશિકભાઈ વેકરિયાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. વિધાનસભા અહીંના લાડીલા ધારાસભ્ય અને રાજ્ય સરકારના સક્રિય મંત્રી અનેક વિભાગોની જવાબદારી નિભાવે છે અને વિસ્તારમાં સતત વિકાસના નવા કામો લાવે છે. ભાઈ શ્રી માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, માનનીય સાંસદ ભાઈ શ્રી ભરતભાઈ, જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ, કલેક્ટર શ્રી, DDOC અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીશ્રીઓ. આજે મને આનંદ છે કે અમરેલી વિધાનસભા ભાઈ શ્રી કૌશિકભાઈના વિશેષ પ્રયાસથી એક વાલ જે શક્ય નહોતો ટેકનિકલી રીતે નાખવો, સૌની યોજનાની અંદર લિંક 4માં મેઇન 5 પાઇપલાઇન નિયર વિલેજ મોણપર એ સૌની યોજનાની લિંક 4ની અંદર આ વાલ એ માત્ર વાલ નથી. સૌની યોજનાનું એ આજુબાજુના 8-10 ગામોની અંદર એ પ્રાણ આપતો વાલ છે, જેનાથી ખેતીવાડી, પીવાનું પાણી, પશુઓનું પાણી, પક્ષીઓનું પાણી આ બધાને અસર કરે એ પ્રકારે ખાસ કેસમાં ભાઈ કૌશિકભાઈ મંજૂર કરાયો છું. કૌશિકભાઈને વિશેષ અભિનંદન આપીશ કે આ પ્રકારની સક્રિયતા એ હંમેશા જનકલ્યાણકારી નીતિઓના અને એમની સક્રિયતાના કારણે જનકલ્યાણના કામો એ આજે મોણપુરના આસપાસની ગામોમાં થઈ રહ્યા છે. મને આનંદ છે કે પ્રભારી મંત્રી તરીકે એક એવા સમગ્ર દિવસના કાર્યક્રમોની અંદર એવા કામની શરૂઆત મોણપુરમાં થઈ રહી છે કે જે વર્ષો સુધી, પેઢીઓ સુધી આ તળાવો ભરાવાના છે, ચેકડેમો ભરાવાના છે, ખેતરની અંદર એના તળ ઊંચા આવવાના છે. આ પ્રકારના વિશેષ કહી શકાય એવો આજનો આ કાર્યક્રમ આવનારી પેઢી ક્યારેય ન ભૂલે એવું ભારતીય જનતા પાર્ટીના ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં ચાલતી સરકારને ખાસ કરીને મોદી સાહેબનો વિશેષ આભાર માનું છું કે સૌની યોજનાનો વિચાર જેમણે કર્યો, માત્ર વિચાર નહીં, ધરતી પર જેણે ઉતાર્યો. વિરોધીઓ જે તે વખતે એવું કહેતા હતા કે આ ભૂંગળા તો નાખે છે પણ ભૂંગળામાં હવા આવશે. મારે એમને કહેવું છે કે ખેડૂતોના જીવન બદલાવવાનું કામ એ સૌની યોજનાની અંદર એ ઠેબી ડેમ હોય કે અન્ય અમરેલી જિલ્લાનો ડેમ હોય એ ડેમ ભરાવાના છે, ચેકડેમ ભરાવાના છે, તળાવો ભરાવાના છે અને એના કારણે ખેડૂતમાં સમૃદ્ધિ કેટલી આવી, એમના જીવનનું ધોરણ કેટલું સુધર્યું એ પણ
એટલું જ મહત્ત્વનું પુરવાર થયું છે, ત્યારે મને કહેતા આનંદ છે કે ગામડાને બેઠું કરવાનું કામ એ સૌની યોજના દ્વારા થયું છે. ખેડૂતો, ખેતમજૂરો અને ગ્રામ્ય જીવન એમને વધારે ખુશાલી આપવાનું કામ આજે સૌની યોજના થકી મોણપુર અને અમરેલી જિલ્લામાં થયું છે, ત્યારે મને ખુશી છે. પુનઃ એકવાર મોણપુરના કૌશિકભાઈની સમગ્ર ટીમ અને કૌશિકભાઈને વિશેષ અભિનંદન આપું છું. હમણાં કહેતા હતા 2 વર્ષની અંદર જીતુભાઈ અમરેલી તાલુકાના 2 વર્ષમાં પહેલા આગલા વર્ષનું પેકેજમાં 22,000 કરતા વધારે ખેડૂતના ખાતામાં પૈસા આવ્યા અમરેલી તાલુકાના. આ વર્ષે તમે જે ખેડૂતમાં માટે નિર્ણય કર્યો સરકારમાં 27,000 ખેડૂતના ખાતામાં ફોર્મ ભરે ને 15મા દિવસે પૈસા જમા થાય, એનું નામ કૃષિ મંત્રી તરીકે જીતુભાઈ વાઘાણીને આપણે અભિનંદન આપવા પડે. કારણ કે એ પરિસ્થિતિને જોઈ છે. જ્યારે કમોસમી વરસાદ સમગ્ર રાજ્યમાં થતો હતો, પરિસ્થિતિ અલગ ડોલક થતી હતી, પણ ત્યારે શું કરે ખબર નથી. અમુક લોકો લેભાગુ તત્વો સરકારને બદનામ કરવા માટે પણ નીકળી ગયા હતા. ખેડૂતોને ગેરમાર્ગે દોરવાની પણ પ્રવૃત્તિઓ ચાલુ થઈ ગઈ હતી. પણ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને કૃષિ મંત્રી તરીકે જીતુભાઈ વાઘાણી સાહેબે જે નિર્ણયો કર્યા, સાહેબ સર્વે થાય તો તમને મને બધાને ખબર પડે શું પરિસ્થિતિ થાય આપણી. કોઈ પણ પ્રકારનું સર્વે કર્યા વગર માનનીય કૃષિ મંત્રી દ્વારા નિર્ણય કરવામાં આવે સરકારમાં, એક પણ ખેડૂતના ખેતરમાં આપણે સર્વે નથી કરવાનું. સમગ્ર રાજ્યના ખેડૂતો માટે સરકાર નિર્ણય કરે અને 10,000 કરોડનું પેકેજ આપવામાં આવે, એનું નામ છે જીતુભાઈ વાઘાણી. આ પણ આપણે સ્વીકારવું પડે. બધાના ખાતામાં પૈસા જમા થઈ ગયા, ઉસો હાથ કરો થઈ ગયા હોય તો કોઈ સર્વે કરવા આવ્યા હતા સાહેબ? અમારે તો આગલા વર્ષનું પેકેજ એવું હતું. અમારા અમરેલી તાલુકામાં લગભગ 30-35 વર્ષે ખેડૂતના ખાતામાં સીધા પૈસા આવ્યા છે. બરોબર ને? પાકું ને? તો ખોખારો મારી એક જીતુભાઈને વધાવો તાળીઓ નહીં. આ પ્રકારની કામગીરી જ્યારે સરકાર કરતી હોય, સરકારના કૃષિ મંત્રી આપણા મોણપુર ગામના સૌ ગ્રામજનો, ભાઈઓ અને બહેનો, હમણાં કૌશિકભાઈ વાત કરતા હતા, વાલ છે ને એ તમામ પ્રકારના અઘરા. હૃદયનો વાલ હોય તોય અઘરો, મગજમાં ચડી ગયો હોય તોય અઘરો, એન્જિનનો હોય તોય અઘરો. એટલે મને કે સતત મારી વાહે સરપંચના ગામજનો પીડાય એમ. કૌશિકભાઈ જિલ્લા ભાજપના પ્રમુખ હતા, એ પેલા મહામંત્રી હતા ત્યારથી ઓળખું છું. એમની ઉત્સાહ, એમનો ધગશ, એમની આવડત, એમની સૂઝબૂઝ, અને એમના કારણે એણે એક વાત કરી કે વાલ માટે અમારી વાહે પડી ગયા એમ. એટલે મેં કીધું કૌશિકને મેં પહેલેથી જોયો છે, પછી હમણાં જોતો હતો, એટલે વાળ ખરી ગયા, એટલે વાલ માટે વાળ ખેરી નાખ્યા ગામે. વાલ લઈ આવ્યા, વાલ લાવ્યા પાર કર્યો. મિત્રો, સૌની યોજના, ડેમ ભરાય, પાણીના તળ ઊંચા આવે, ગામે ગામ પાણી જાય, તળાવો ભરાય, ચેકડેમો ભરાય, આવી ખુશાલી, આવું દ્રશ્ય અમારું ગામ હમણાં રસ્તામાં જોતો હતો. 15-20 દી જો ભગવાનને દી હરકી થઈ જાય અને કોઈ કવા બવા ન આવે તો આ વખતે રવિ સિઝને મોજ પાડી દેવી છે. 43 લાખ હેક્ટરમાં રવિ સિઝન થઈ છે. ભગવાનની દયાથી આ વખતે અંબાલાલ કાકાને એ કુદરતે ખોટા પડ્યા છે. આપણે પ્રાર્થના કરીએ કે ખોટા પડ્યા કરે, અમારા ખેડૂતોને ક્યારે મુશ્કેલી ન પડે, અને પડે ત્યારે મિત્રો સરકાર એ તમને બેઠા કરવા માટે કાયમ ઊભી રહેવાની છે. બેઠો થાય આપણો ખેડૂત, આત્મનિર્ભરતા સાથે બેઠો થાય. મિત્રો, અમે ક્યારેય ખેડૂતોને ભિખારી બનાવવા માંગતા નથી અને બનાવીશું પણ નહીં. તમે તમારા બળબધા પર ઉભા થાવ ને, એના માટે સરકાર તમને તમામ પ્રકારની સહાયો, તમામ પ્રકારની મદદો અને અનેક પ્રકારની નીતિઓ સાથે આ બજેટની અંદર અમે આવી રહ્યા છે. કેન્દ્રનું પણ બજેટ એ પ્રકારે આવ્યું છે. ખેડૂત કેવી રીતે બેઠો થાય, એને મનોબળ ન તૂટે, એના માટેના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે મને આનંદ છે, અને આવો આનંદ ને ખુશી છે. તમારા ગામમાં જો ને, એક બાજુ કૌશિકભાઈ એમ કે એક બાજુ આપણે સહાય આપી, બીજી બાજુ ખરીદી. હજી તમારા સહકારમાંથી આંકડા લેવાના છે, યાર્ડમાં કેટલું ગયું આ ગામમાંથી. અમે તો 35% ખરીદતા હતા. પણ મિત્રો, આનંદ ને ખુશીની વાત છે કે ગામની અંદર આ પ્રકારે ખેડૂતોની ખુશી અને એનો આનંદ. અને એટલા માટે જો કહું છું, બધાને ખોટા પાડી દીધા હો. કેટલાય લોકો યાત્રાઓ કાઢી, બોલો કિસાન હિત યાત્રાઓ. નથી ન કિસાન, નથી એનું હિત. પોતાના હિત માટે નીકળેલા લોકોને કિસાનો ઓળખી ગયા છે. મોણપુર ગામ, અમરેલી જિલ્લો, ગુજરાત ઓળખી ગયું છે. એટલા માટે હું આપને અભિનંદન આપું છું. પુનઃ એકવાર ભરોસો આપું છું કૃષિ મંત્રી તરીકે, તમારી બાજુમાં પહેલા ઉભા હતા, અત્યારે ઉભા છીએ, અને ભવિષ્યમાં પણ તમે બધા સુખચેનથી જીવી શકો, સુખચેનથી રળી શકો, ખેતી કરી શકો, અન્ય વ્યવસાય કરી શકો, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં પણ
આ ગામડાઓ એ આબાદ રહે એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર તૈયાર છે. સૌને શુભકામનાઓ. ભારત માતા કી જય.